हेलो मित्रों, जय माताजी। तो बधाने बापा सीताराम। तो फरी नवा विडियो अंदर आप सबनु स्वागत है। तो आज जो आपणे रेसिपी बनावવાની છે तो हमणा આપણે ઘણા સમયથી આપણે વિડિયો આવતો નહોતો એટલે આજે આપણે ટાઈમ નહોતો એટલે આજે આપણે રેસિપીમાં ભજીયા બનાવવાના છે। તો આપણે વસ્તુ લઈ આવ્યા છીએ માર્કેટેથી, કેમ કે આજે આપણે કઈ વાડીની વસ્તુ નથી લાવેલા, આજે આપણે માર્કેટમાંથી લાવ્યા છીએ। તો વિડિયો જોવા માટે કન્ટિન્યુ બના રહેજો। તો ચાલો હું તમને બતાવું છું। તો હવે જો આપણે આ વસ્તુ લઈ આવ્યા છીએ। तो आ जो धाणा से, आ मेथी, आ लीलू लसण से अने आ मरचा से। तो आ तीखा नहीं ने आ मोळा से ने आ तीखा से। तो आपणे 3 प्रकारना मरचा से, तो एना पण आपणे भजिया बनाववाना छे। तो चालो आपणे बकालू धोई नाखीए। ચાલો તો આપણે શાકભાજી ધોઈ નાખી છે। તો હવે આપણે સુધારી લઈએ। तो चालो तो जो आपणे मसालो बधो तैयार थई गयो छे। जो आ पट्टी मरचा छे, लीलू लसण, कोथमरी, मेथी। तो चालो હવે આપણે તેલ મૂકી દઈએ। तो चालो આપણે આ બધું જો તૈયાર થઈ ગયું છે ને, તો આપણે કઈ રીતે આપણે લોટ બનાવવાનો છે તો તમને બતાવું છું। ચાલો મિત્રો, તો જો આ આપણે છે મેથી, આ મેથી કાપેલી છે। તો પહેલી આપણે મેથી ઉમેરવાની છે। આ છે લીલું લસણ, આ છે ધાણા લીલા, ચાલો મિત્રો જો આ છે ગુલાબ ચણાનો લોટ, બેસન। તો આપણે ભજીયામાં આ લોટ વાપરીએ તો મજા આવે ભજીયા ખાવાની, બહુ ટેસ્ટ આવે આને માટે।
આવી રીતે મિક્સ કરી લેવાનું છે. પાણી હમણાં નથી નાખવાનું. જો મસ્ત મિક્સ થઈ ગયો છે લોટ. તો હવે નાખવાનું છે આપણે સાજીના ફૂલ. આ છે લીંબુ. ઈનો હોય તો ઈનો પણ ચાલે. ટેસ્ટ પ્રમાણે નિમક. આમાં આપણે પાણી એડ કરવાનું છે. જોતા પૂરતું ઉમેરવાનું. કટકી કરેલા મરચાં આ તો ભૂલાઈ ગયા છે. હવે પાછળથી આપણે એડ કરી દઈએ. ચાલો મિત્રો, તો જો આપણે ભજીયાનો લોટ તૈયાર થઈ ગયો છે. તો આપણે ભજીયા તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે ભજીયા બનાવવા મળીએ. ચાલો, જો આપણે લાલ મરચાં જે કાપેલા હતા ને એની પટ્ટી મરચાં પટ્ટી ભજીયા બનશે. ચાલો મિત્રો, તો આપણે જો જમવાનું બની ગયું છે. તો જમવા અત્યારે બેસી જશે. તો આપણે જો આ ભજીયા બનાવ્યા છે. તો આ છે પટ્ટી મરચાં અને આ છે ગોટા, આ છે ભજીયા, આ ચટણી છે. તો ચાલો બધા જમવા.
વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.